નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? ફટાફટ જોડાઈ જાવ. યસ, થોડીક ટેકનિકલ ખામી હતી જે દૂર થઈ ગઈ છે ફટાફટ આપણી ટેકનિકલ ટીમના સહયોગથી. તો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? હેલો, હાય, હાવ આર યુ? ફટાફટ જોડાઈ જાવ. અને તમને મારો અવાજ વોઇસ ક્લિયર કટ કમ્પ્લીટ આવી રહ્યો છે? યસ, આઈ એમ ઓલ્સો ફાઇન મિસ્ટર પ્રણવ. ઓકે. વરસાદ આવ્યો? નહીં. અહીંયા સુરતમાં તો કશું જ નથી. હા, વાદળ હતા એવું મને આજે થોડું લાગ્યું, પણ વરસાદ આવ્યો નથી. તો કયા શહેરમાં વરસાદ આવ્યો છે? અમદાવાદ શહેરમાં. યસ, ઓકે. તો હા, ધક્કો મારશો નહીં પ્લીઝ, કારણ કે આ માવઠું કહેવાય વરસાદનું. એટલે હવે અમદાવાદમાં અને પછી શું છે કે અલગ અલગ જગ્યાએ જે વરસાદ પડે એના લીધે લોકો બીમાર થાય, જે ન થવું જોઈએ. એટલે જ્યાં આવ્યો છે ત્યાં પ્લીઝ ધક્કો મારશો નહીં. ઓકે. હા, બાકી અમારે અહીંયા વાતાવરણ તો વાદળછાયું થઈ ગયું છે. પણ ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ આજના રિવિઝન તરફ. ચેપ્ટર નંબર 5. બાળકો, તો ગઈકાલે આપણે વાત કરી હતી કમ્યુનિકેશન, માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગની ખાસ વાત કરી હતી આપણે. 1 મિનિટ વિદ્યાર્થી મિત્રો, 1 મિનિટ. ઓકે, ડન વિદ્યાર્થી મિત્રો. તો ગઈકાલે આપણે વાત કરી હતી ઈ કોમર્સ, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સ, નોલેજ પ્રોસેસ આઉટસોર્સ અને વાત કરી હતી ખાસ કમ્યુનિકેશન, માહિતી સંચારની. ઓકે, ચાલો આજે આપણે વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ. પેલા પ્રસ્તાવનામાં આગળ વધીએ કે ભાઈ સમયની સાથે સાથે માનવીની જરૂરિયાતો વધતી ગઈ છે. આપણને ખબર છે પેલા 1 રૂપિયો આપતા ને એટલે આપણે આમ જો નાના હતા જ્યારે અમારી વાત કરીએ, 1 રૂપિયો ને 2 રૂપિયા આપતા ને ત્યારે આમ ખુશ થઈ જતા, મોજ પડી જતી. એમ સ્કૂલે જતા ને 1 રૂપિયો આપે ને એટલે મોજ આવતી. અત્યારે મને ખબર છે ને તમને ખબર છે, 10 રૂપિયા જો તમને આપ્યા હોય તો એ તમારું મોઢું પડી ગયું હોય, કારણ કે 10 રૂપિયામાં કાંઈ નથી આવતું. બાલાજી વાળા 35 ગ્રામ મૂળ વેફર આપે, 35 ગ્રામ પૂરી નથી આપતા, એમાં કઈ ઓછી કરી નાખે છે. યસ, હા કે ના? હા, તો મોંઘવારી ઘણી બધી વધતી ગઈ છે બાળકો. સમયની સાથે સાથે એમ કહેવાય કે ભાઈ લોકોની આવકમાં પણ વધારો થયો છે. એ પણ કહેવું કઈ ખોટું નથી, પણ એમ કહેવાય કે આવક કરતા જે મોંઘવારી છે ઘણી બધી, એમ કહેવાય ને કે ભાઈ 100 ગણી વધી ગઈ છે. પેલા 1 રૂપિયાની જે વેલ્યુ હતી આજે 100 રૂપિયાની છે. હે ને? પેલા 1 રૂપિયામાં જેટલા આપણે સંતુષ્ટ થતા એટલા આપણે 100 રૂપિયામાં થઈએ છીએ. એટલે 100 રૂપિયા ઇક્વલ ટુ 1 રૂપિયા જેવો માહોલ થઈ ગયો છે. ત્યારબાદ બાળકો સમાજમાં એક વર્ગ એવો અસ્તિત્વમાં આવ્યો જે સમાજના જુદા જુદા માનવોની જરૂરિયાત સંતોષવા, 1 મિનિટ, જરૂરિયાત સંતોષવા માટે બાળકો વસ્તુ, સેવા અને નાણાંની લેવડ દેવડ કરવા પોતાનો સમય અને શક્તિ ખર્ચવા લાગ્યો. અને આ વર્ગ તે, યસ, હું વાત કરી રહ્યો છું આજે વેપારી વર્ગ, ખરીદ અને વેચાણની પ્રવૃત્તિ માટે તેણે અલગ વ્યવસ્થા કરી. ઓકે, ખાસ જેને કહેવાય ને વેપાર, વેપાર એટલે ખરીદ વેચાણની પ્રક્રિયા. અને જે મેન પોઈન્ટ હવે આવે છે, જે આપણે આજે ફટાફટ શીખવાના છે અને બહુ ઈઝી પોઈન્ટ આવવાના છે કે ભાઈ ધંધાકીય એકમનું સૌથી નાનું જે સ્વરૂપ હતું તે હતું બાળકો વૈયક્તિક માલિકી. ચાલો આમાં જ તમને ઘણું બધું સમજાઈ દઉં જેથી આગળ પછી સ્લાઇડમાં આપણે ફટાફટ આગળ વધી શકીએ. વૈયક્તિક માલિકી એટલે ધંધાકીય એકમનું એવું સ્વરૂપ કે જેમાં ધંધાનો માલિક એક જ હોય. આપણે નથી કહેતા બાળકો સોલો પરફોર્મન્સ? હા, ડાન્સ કરવાનો એમાં સોલો પરફોર્મન્સ હોય એટલે એકલો વ્યક્તિ ડાન્સ કરનાર હોય. એમાં અહીંયા ધંધાનો માલિક એકલો હોય છે. હાલો, યસ. પછી બાળકો ત્યારબાદ આવે છે બીજું સ્વરૂપ છે આનાથી થોડુંક મોટું, ભાગીદારી પેઢી. ભાગીદારી પેઢીમાં બાળકો ઓછામાં ઓછા 2 ભાગીદાર તો હોવા જ જોઈએ. ઓછામાં ઓછા 2 બાળક. ક્લિયર થાય છે? ભાગીદારીની વાત કરું છું, જે 2 કે તેથી વધુ વ્યક્તિઓ સમાન ધ્યેય માટે મતલબ કામ કરતા હોય અને જે ધંધાકીય એકમની સ્થાપના કરે એને ભાગીદારી પેઢી કહે. અથવા એની વ્યાખ્યા આપણે જોઈ હતી
કે ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો કે નુકસાન વહેંચી લેવા સંમત થયા હોય. ત્યારબાદ આવે છે બાળકો સૌથી મોટામાં મોટું સ્વરૂપ, જાયન્ટ સ્વરૂપ ધંધાકીય એકમનું જેને કહેવાય, અને એ છે કંપની. આનાથી મોટું સ્વરૂપ આવતું નથી. અને એક સ્વરૂપ છે બાળકો, એ પછી અલગ અલગ આપણે વાત કરીએ કે ભાઈ ધંધાકીય એકમ જોઈએ તો HUF, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. HUF, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી એટલે એવું ધંધાકીય એકમ અથવા એવું કુટુંબ કે જેના વડીલ દ્વારા XYZ ધંધાકીય એકમ ની લીડરશીપના સાનિધ્યના, મતલબ પરિવારનો કોઈ લીડર હોય, કોઈ વડીલ હોય, જોઈન્ટ ફેમિલીમાં બધા રહેતા હોય, જે ધંધો ચલાવતો હોય, પેઢી દર પેઢી ધંધો ચાલતો હોય, હે ને, અને પરિવારનો જે વડીલ વ્યક્તિ છે એ ધંધાકીય એકમનું સંચાલન, મેનેજમેન્ટ અને નિર્ણય લેતા હોય છે. ત્યારબાદ વાત આવે છે બાળકો સહકારી મંડળી. વિના સાથ નહીં ઉદ્ધાર. તો એ વાત કરીએ બાળકો સહકારી મંડળી. તો ખાસ આ સહકારી મંડળી પણ જે છે એ કહેવાય કે ભાઈ એક પ્રકારનો બિઝનેસ જ છે, પણ એનો મુખ્ય હેતુ નફાનો નહીં પરંતુ સેવાનો હોય છે. યસ, પણ કંપની ચલાવી શકાય, મંડળી ચલાવી શકાય, એટલા એના કરતાં વધુ સારો નફો એ કમાય છે, પણ એના મુખ્ય જે હેતુ હોય છે એ પોતાના જે સભ્યો છે, સભ્યોની સેવાનો હેતુ હોય છે. સહકારી મંડળીની વાત કરું છું, જેમ કે અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા, એનો મુખ્ય હેતુ નફો અઢળક કમાય છે, હે ને. હજુ હમણાં જ કહેવાય કે ભાઈ અલગ અલગ એને આઈસ્ક્રીમ બનાવવાની ફેક્ટરી આપણા નરેન્દ્રભાઈ મોદી હમણાં જે પધાર્યા હતા ગુજરાતમાં, ત્યારે એમના હાથે લોકાર્પણ કર્યું હતું છે. પણ કહેવાય એ મંડળી, પણ એનો મુખ્ય હેતુ શું છે કે એની અંદર જે સભ્યો છે, જે દૂધ પૂરું પાડે છે, આ બધા એના સભ્યો કહેવાય. ખાંડની મંડળી હોય તો જે શેરડી પૂરી પાડતા હોય એના સભ્યો કહેવાય. તો એ સભ્યોનો ઉત્કર્ષ થાય, સભ્યોને રોજગારી મળી રહે, એમનું જીવન ધોરણ બાળકો ઊંચું આવે, આવા તમામ પ્રયત્નો થતા હોય છે. ચાલો આગળ વાત કરીએ બાળકો, તો પેલા સોલ પ્રોપ્રાઇટરશિપ કહેવાય, જેને વૈયક્તિક માલિકી. તો આ ધંધાકીય વ્યવસાયનું એવું સ્વરૂપ છે કે જેમાં એક અને માત્ર એક જ માલિક હોય. ધંધાનું સંચાલન પણ માલિક પોતે કરે. ધંધાકીય એકમને લગતા કોઈ પણ નિર્ણયો લેવાના હોય તો નિર્ણય લેવાનું કામ પણ માલિક પોતે કરે. સમજાય છે? ઓકે. અને આ વૈયક્તિક માલિકી જે છે ને બાળકો, એમાં જ્યારે રહસ્યોની જાળવણી કરવાની હોય, આમાં IMP એક પ્રશ્ન પૂછે કે રહસ્યની જાળવણી કરવાની હોય ત્યારે કયું ધંધાકીય એકમ સૌથી વધુ સારું સાબિત થાય? ઓકે, તો જ્યાં રહસ્યોની જાળવણી કરવાની હોય, તો જ્યાં બાળકો રહસ્યોની જાળવણી કરવાની હોય ને ત્યાં વૈયક્તિક માલિકી ખાસ અસ્તિત્વમાં આવે છે. કારણ કે વૈયક્તિક માલિકીમાં શું થાય બાળકો, માલિક એકલો જ હોય. હાલો, અને એકલો માલિક જે છે એ પોતાના ધંધાકીય એકમની વ્યૂહરચના, હરીફોથી આગળ વધવાની જે નીતિઓ ઘડે છે એ બધા વિશે માહિતગાર હોય, અને એ કોઈને માહિતી લીક થવા દેતા નથી. ઓકે, આ જ્યારથી વેપાર ધંધો શરૂ થયો ને ત્યારથી આ સ્વરૂપ આદિકાળથી હૈલું આવે છે. યાદ રાખજો, સૌથી જૂનું અને જાણીતું, અને હાલ પણ માર્કેટમાં આવા વૈયક્તિક માલિકી ધંધાઓ અનેક કરતા અનેક ગણા વધારે છે. 1 મિનિટ વિદ્યાર્થી મિત્રો. ચાલો, ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે વૈયક્તિક માલિકીની ખાસિયત. એનો અર્થ જોઈ લઈએ ફટાફટ. સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? આઈડિયા આવે છે ને? યસ, નો? હા, ઓકે, ડન. તો બાળકો, વૈયક્તિક માલિકી એ એક એવા પ્રકારનું સ્વરૂપ છે જેની માલિકી, સંચાલન, અંકુશ એક જ વ્યક્તિના હાથમાં છે. એટલે માલિક એકલો. હાલો, એનો મતલબ ધંધો શરૂ કરવો છે તો ધંધામાં શેની જરૂર પડે? મનીભાઈની. જેને આપણે ધંધો શરૂ કરવા માટેની શું કહીએ છીએ? મૂડી. કે ધંધાના માલિકે ધંધો શરૂ કરવા માટે ધંધામાં જે લાવવું પડે એને બાળકો કહેવાય મૂડી. હાલો, બીજું સંચાલન. સંચાલન એટલે આખે આખા ધંધાનો જે વહીવટ છે
તે કોણ કરશે? માલિક પોતે. વૈયક્તિક માલિકીની આ ખાસિયત છે. અને અંકુશ, ધંધાકીય એકમમાં કોઈ પણ નિર્ણયો, કોઈ પણ બાબતો કે કોઈ પણ કાર્ય પર જો તમારે નિયંત્રણ રાખવું હોય, ઓકે, તો નિયંત્રણ એક જ વ્યક્તિના હાથમાં હોય છે. એટલા માટે એને વૈયક્તિક માલિકી કહેવામાં આવે છે, જ્યાં વ્યક્તિ પર સૌથી વધુ ફોકસ છે અને વ્યક્તિ પોતે જ ધંધો શરૂ કરનાર ધંધાનો માલિક હોય છે. સમજાય છે? જ્યાં બાળકો મૂડી નાના પાયે રોકાણ થાય, કારણ કે એકલો વ્યક્તિ કેટલેક પહોંચી વળે. એટલે મોટા પાયા પરનું સ્વરૂપ જ્યારે અસ્તિત્વમાં લાવવું હોય ત્યારે વૈયક્તિક માલિકીની મૂડીની મર્યાદા અવશ્ય નડતી હોય છે. ઓકે, તો જુઓ, એક જ વ્યક્તિ મૂડી રોકાણ કરે છે. હાલો, ધંધાનો માલિક ધંધામાં રોકડ રકમ કે માલ મિલકત લાવે તેને ધંધાના માલિકની મૂડી કહે છે. મૂડી રોકાણ કરનાર એકલો વ્યક્તિ. ઓકે, ડન. ધંધાની શરૂઆત કરે, ધંધાનો વિકાસ કરે. આજે ધંધાની સ્થાપના પણ કરવાની, ધંધામાં ધ્યાન પણ દેવાનું, દરરોજ ધંધાકીય એકમમાં આવવાનું, મેનેજમેન્ટ કરવાનું અને ધંધાકીય એકમને ઉત્તરોત્તર પ્રગતિના પંથે લઈ જવાનું, ધંધાકીય એકમનો વિકાસ કરવાનું કામ કરે છે. ધંધાના કાર્યો જેવા કે ખરીદી અને વેચાણ પોતે જ સંભાળે છે. ધંધાના કોઈ પણ કાર્ય હોય, ખરીદીનું કાર્ય હોય, વેચાણનું કાર્ય હોય, બધું પોતે જ સંભાળવાનું. હાલો, ઓર્ડર આપવો છે, કાચા માલની ખરીદી કરવી છે, કેટલો કાચો માલ મંગાવવો છે, પોતે કરવાનો. માલ કેટલો વેચાયો, નફો કેટલો થયો, ખોટ કેટલી ગઈ, ખર્ચા કેટલા છે, આવક કેટલા છે, બધા હિસાબો પોતે ચેક કરવાના. એના પરિણામ જેવા કે નફો અને નુકસાન પણ પોતે જ ભોગવે છે. તો બાળકો એનો એમ કહેવાય ને કે ભાઈ એમ કે વૈયક્તિક માલિકીમાં ઓછું કમાવ પણ પોતાનું, જેટલું કમાવ એ પોતાનું છે ને. નફો થાય તો એ માલિકે ભોગવવાનો અને ખોટ જાય તો પાછી દુઃખ ભરી બાબત એ કહેવાય. ખોટ જાય ને તો એ માલિકે એકલા જ ભોગવવાય. કઈ રીતે? હાલો, કે ભાઈ ધંધાકીય એકમમાં એકલો વ્યક્તિ છે, વન મેન આર્મી. ઓકે, ધંધાકીય એકમમાં બાળકો એમ લઈએ કે 50,000 નો નફો થયો. કેવી મોજ હે, કેવી મોજ હે. 50,000 રૂપિયા ઘરે લઈ જવાના, હળુક દઈને ઘરની તિજોરીમાં મૂકી દેવાના. ઓકે, ડન. બધાને ચોટે છે? હાલો એવરીબડી ચેક ઇટ પ્લીઝ. ચેક કરો. નો, યસ, વેરી ગુડ. ધેન ભટ્ટ દ્રષ્ટિ, યુ હેવ ટુ ચેક યોર નેટવર્ક કનેક્શન. ઓકે, હાલો, હવે હું તમને વાત કરું છું શેરિંગ એન્ડ કેરિંગ. જો આમાં ભાઈ રિસ્ક તો છે. નફો થાય તો મીઠા લાડવા જેવો લાગે, નફો થાય તો મીઠા લાડવા જેવો લાગે અને ખોટ જાય ને તો કડવા કારેલા જેવી લાગે. કારણ કે ખોટ જાય ને તો બધી આપણે એકે જ ઓઢવાની. હાલો, જો હવે આનાથી તમને એમ થાય સર મારે નફો તો મને ગમે, લાડવો કોણ નો ગમે? હાલો, મીઠો લાડવો કોણ નો ગમે? બધાને ગમે. પણ કડવું કારેલું, સાહેબ કડવું કારેલું, યસ, ટેસ્ટ બઈ જાય સાહેબ, ટેસ્ટ નો જામે, મોજ નો આવે સાહેબ. તો જો તમને આ રિસ્ક લેવું નથી ગમતું કે સાહેબ નફો તો મને ગમે છે પણ ખોટ જાય અને મારે એકલાએ ભોગવવી પડે, હવે ધંધો એકલો ચલાવું, માલિક હું એકલો, ખોટ જાય તો મારે જ ભોગવવું પડે. કે બાજુવાળા આવીને એમ ન કે કાંઈ વાંધો નહીં, નુકસાન થયું છે ને અડધા હું આપી દઈ, તું તાર મોજ કર. એમ ન હોય, એમ હોય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ મર્યાદાને દૂર કરવા માટે અસ્તિત્વમાં આવશે ભાગીદારી પેઢી. ચાલો, હવે બાળકો એકલો વ્યક્તિ નથી. જેમ કે આર ની સાથે જોડાઈ ગયો છે શ્યામ, એટલે રામની સાથે શ્યામ એમ સમજો, અને બે ભાગીદાર છે. હવે બાળકો ગઈ ખોટ, તો ખોટ હવે એકલા વ્યક્તિના ભાગમાં આવશે. એમ સમજો કે સરખા હિસ્સાવાળા નફા ભાગીદારો છે, તો હવે ખોટ બંનેના ભાગમાં કેટલી આવશે? 25,000. પણ જો નફો થશે તો પણ બંને ભાગ વહેંચશે. પછી નફો થાય તો કોઈ એક વ્યક્તિ એમ ન કહી શકે કે ભાઈ નફો થાય તો ઓલી કહેવત આવે ને ગુજરાતીમાં કે તારું મારું સૈયારું અને તારું મારા બાપનું. એવું ચાલે નહીં, એવું ચાલે નહીં. ઘણા એવું હોય, જો આમ કેમ કે તારી પાસે જે વસ્તુ છે ને એમાં મારો ભાગ, તારું મારું સૈયારું અને મારું મારા બાપનું, એમ ન ચાલે. મારું મારા બાપુજીનું મતલબ કે ભાઈ મારું છે હું કોઈને ન આપું,
પણ તારું હોય એમાં મારો ભાગ પડે, બોલો એવું ચાલે નહીં. તો પછી અહીંયા જો ખોટમાં જો ભાગ પડતા હોય તો નફામાં પણ ભાગ પડે. પછી કોઈ એક ભાગીદાર એમ ન કહી શકે કે નફો થાય તો મારો એકલાનો, ખોટ જાય તો એમાં આપણા બેનો ભાગ, એવું ચાલે નહીં. હાલો ડન થઈ ગયું, ક્લિયર બાળકો? આ થઈ ગયું વૈયક્તિક માલિકી. સાથે સાથે મેં તમને સમજાવ્યું વૈયક્તિક માલિકીની મર્યાદા. ઓકે ચાલો, તો આ બધું પછી તો તમે બાળકો સમજાવું છું હે ને, ચેપ્ટર ને તાજું કરું છું. આઈ હોપ કે યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. હાલો એની લાક્ષણિકતા ફટાફટ મુદ્દા સમજાઈ દઉં છું. સ્થાપનાની સરળતા, એકલો જ માલિક છે, નાના પાયાનો ધંધો છે, ખૂબ સરળતાથી એની સ્થાપના કરી શકાય છે. કાયદાકીય કોઈ અંકુશ નડતા નથી, સરળતાથી પરમિશન લઈને ધંધો શરૂ કરી શકાય છે. મૂડી, વૈયક્તિક માલિકીમાં નાના પાયે ધંધો શરૂ કરાય છે એટલે મૂડીની પણ કેવી જરૂરિયાત હોય છે? ખૂબ જ ઓછી. ઓકે, ત્યારબાદ વ્યવસ્થા શક્તિ. હવે વૈયક્તિક માલિકી એકલો જ પોતે ધંધાનો માલિક છે, ધંધાની વ્યવસ્થા પણ પોતે કરવાની છે, બધા કામકાજ પણ પોતે સંભાળવાના છે બાળકો, ધંધાનો સંચાલક પણ પોતે છે. જરૂર પડે તો કુટુંબના સભ્ય, સગાની કે પગારદાર વ્યક્તિની મદદ લઈ શકે, પણ બાકી બધું કામ તો પોતે જ કરવાનું હોય છે. ઓકે, કાર્ય સ્વતંત્રતા અને ઝડપી નિર્ણય. જો વૈયક્તિક માલિકી હોય ને એને કોઈ નડતું નથી, ધંધાકીય એકમના દરેક નિર્ણયો જાતે લઈ શકે છે. ઓકે, તો વૈયક્તિક માલિક ધંધા અંગે મુક્ત વાતાવરણ અનુભવે છે, ધંધાકીય કાર્યો પોતાની સૂઝ આવડત અનુસાર સંપૂર્ણ સ્વતંત્રતાથી કરે છે અને પોતે જ માલિક હોવાથી ઝડપી અને સરળતાથી નિર્ણયો લઈ શકે છે. સ્વાભાવિક છે, કારણ કે કોઈ અંકુશ નથી, કોઈ ના પાડવા વાળું નથી. ફોર એક્ઝામ્પલ, તમે અત્યારે જુઓ, ભલે ધંધાની વાત નથી કરતા, પણ તમારે કોઈ પણ નિર્ણય લેવો હોય ને તો મમ્મી કે પપ્પાને પૂછવું પડે, અને પૂછવું જ જોઈએ, કારણ કે મમ્મી પપ્પા એ અનુભવનો નિચોડ છે. એના અનુભવ પરથી શીખવાનું અને માનવાનું. જો તમે માનો છો તો યાદ રાખજો, જીવનમાં ક્યારેય તકલીફ નહીં પડે, કારણ કે ક્યારેય મમ્મી પપ્પા અને શિક્ષકો આ ત્રણ વ્યક્તિ દુનિયાની એવી વ્યક્તિ છે જે ક્યારેય તમને ખોટી સલાહ આપશે નહીં, કારણ કે એને ભવિષ્ય થોડું થોડું વત્તા ઓછા અંતે દેખાતું હોય, અને ભવિષ્ય જોઈને તમને સલાહ આપતા હોય તો આંખ બંધ કરીને આંધળા ગાયે તમે એ સલાહ માની શકો, મમ્મી પપ્પા અને શિક્ષકો, કારણ કે તમને ક્યારેય ઊંધી સલાહ, તમારું નુકસાન જાય, ડિમોટિવેટ થાવ એવી કોઈ દિવસ સલાહ આપશે નહીં. એટલે મમ્મી પપ્પાની વાતને માનવાની. ઓકે, વાત કરીએ જવાબદારી. બાળકો, વૈયક્તિક માલિકીની જવાબદારી જે છે ને એ અમર્યાદિત. ચાલો ફટાફટ કહી દો, આ સેમ અમર્યાદિત જવાબદારી ભાગીદારી પેઢીમાં આવશે. અમર્યાદિત જવાબદારી એટલે શું બાળકો? આજે ધંધાકીય એકમનું દેવું વધી જાય, એટલે કે ધંધાકીય એકમનું દેવું ધંધાની મિલકતોમાંથી ચૂકવી શકાય તેમ ન હોય. ફરીથી બોલું છું, ધંધાકીય એકમનું દેવું ધંધાની મિલકતોમાંથી ચૂકવી શકાય તેમ ન હોય ત્યારે ધંધાકીય એકમના માલિકોએ પોતાની અંગત મિલકતો, જર જમીન જાયદાદ, પિનશોટ અંગત મિલકતો વેચીને પણ ધંધાનું દેવું ભરપાઈ કરવું પડે. તેને કહેવાય બાળકો અમર્યાદિત જવાબદારી. હવે અમર્યાદિત જવાબદારી એટલે પેઢીના દેવાની ચૂકવણી માટે માલિકની અંગત મિલકતો ઉપર લેણદારો દાવો માંડી શકે છે. ઇન શોર્ટ, વૈયક્તિક માલિક હોય કે ભાગીદારી પેઢી હોય, બંનેની જવાબદારી કેવી હોય છે બાળકો? અમર્યાદિત. રહસ્યોની જાળવણી બિલકુલ કરી શકાય છે. અંગત સંપર્ક, માલિક પોતે સંચાલક છે, ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ, ધંધાના જે ગ્રાહકો છે, ધંધા આપણે જેની પાસેથી કાચા માલની ખરીદી કરીએ છીએ, વેપારીઓ છે, આ બધા સાથે આપણે અંગત પર્સનલી સંપર્કમાં રહીએ છીએ. માલિક અને સંચાલનનું ઐક્ય. ઓકે, માલિક અને સંચાલન કરનાર બંને ઐક્ય એટલે એક જ છે. માલિક ગણો કે સંચાલક ગણો, વન મેન આર્મી જેવું હોય વૈયક્તિક માલિકીમાં, એકલો જ બધું સંભાળતો હોય. એના ફાયદા છે, સરળ સ્થાપના વિધિ છે, ઓછી મૂડીએ ધંધો કરી શકાય છે. બાળકો, આ પછી આટલું મુદ્દાને વ્યવસ્થિત તો વાંચી શકો ને? હાલો, ઓકે. રહસ્યોની જાળવણી, ઝડપી નિર્ણય. ઓકે, ચાલો યાદ આવી ગયો આજે મને તમારી પહેલા, એટલે આપણે પેલી ક્વિઝ રમી નાખીએ ફટાફટ. ઓકે, હા હા હા, આ મેં કીધું મને યાદ કરાવશે, પણ આજે ઓટોમેટિક મને યાદ આવી ગયું વિદ્યાર્થી મિત્રો. ચાલો 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 ચાલો. પોલ, પોલ એટલે ચૂંટણી થાય ને હમણાં, એને પોલ કહેવાય. હા, ઓકે.
ચાલો પહેલો પ્રશ્ન હું પૂછું છું. જે પ્રશ્ન છે ને એને હું થોડોક ટ્વિસ્ટ મતલબ ચેન્જ કરું છું. બધું સમજાય એવું છે, પણ હું પૂછું છું બધું સમજાઈ રહ્યું છે? ઓ ના વાળા કેમ છે? એ લોકો પ્રશ્નો પૂછીને પોતાના ડાઉટ સોલ્વ કરી શકે. અથવા બીજો એક ઓપ્શન એને આપું છું, જે 5% વિદ્યાર્થી, કેટલા વિદ્યાર્થીઓ જોડાયા છે? 138. ઓકે, તો જે 5% વિદ્યાર્થીઓ છે એને વિનંતી છે કે જ્યારે આપણે રેકોર્ડ લેક્ચર મતલબ ક્લાસ ચલાવ્યા છે આખા ચેપ્ટરના, એના રેકોર્ડ લેક્ચર ટાઈમ કાઢીને જુઓ. મને ખબર છે તમારું બિઝી શેડ્યુલ, ટાઈટ શેડ્યુલ સાહેબ, ફૂલ શેડ્યુલ, ટાઈમ નથી નીકળતો, પણ થોડોક ટાઈમ તમારા માટે, તમારા એજ્યુકેશન માટે કાઢો પ્લીઝ. ઓકે, આખા લેક્ચર જોવો નિરાતે ટાઈમ કાઢીને, ટાઈમ શેડ્યુલ ગોઠવી દો, દિવસના 3 લેક્ચર જોશો ને તો એ પરીક્ષા સુધીમાં ઘણું કવર કરી શકશો. ઓકે, મજા આવી રહી છે લેક્ચર ભણવાની? હા, બાકી મજા નથી લેવાની, આપણે ભણવાનું છે. હા, ઓકે ઓકે, ડન, વેરી ગુડ, નાઇસ. ઓકે, હવે આ પ્રશ્ન ચેન્જ કરું છું. સહેલું લાગી રહ્યું છે? હા, કારણ કે રિવિઝન થાય, ઓલો જે ડોળ બેસી ગયો તો એના આમ વીખીએ એટલે આમ થોડુંક યાદ આવે ને, ભૂતકાળ તાજો થાય. યસ, ઓકે, 92% વિદ્યાર્થી હા પાડે છે, પણ સબ્જેક્ટ જ એવો છે, હા, જેને આપણે ઇન્ટરેસ્ટિંગ બનાવવાની પૂરેપૂરી કોશિશ કરીએ છીએ. ઓકે, ડન. ચાલો તો આગળ વધીએ બાળકો. આગળ વધીએ બાળકો. વ્યક્તિગત સંપર્કને બધા ફાયદામાં આવી જાય છે. ત્યારબાદ વૈયક્તિક માલિકીની મર્યાદા શું છે? જો આ મર્યાદાને લીધે જ ભાગીદારી પેઢીનો જન્મ થયો છે. મર્યાદિત મૂડી. હવે મારે ધંધો કરવો છે, મોટા પાયે આવડત પણ છે, કલા કૌશલ્ય આવડત બધું છે, પૈસા નથી, તો આ મૂડીની મર્યાદા નડે છે. અમર્યાદિત જવાબદારી મેં તમને હમણાં જ કીધું, ટૂંકું આયુષ્ય. ઓકે, હવે ધંધાના માલિક ઉપર આખો ધંધો ડિપેન્ડ હોય, માલિક એકદમ મૃત્યુ પામે, નાદાર થાય, ફડચામાં જાય, અથવા તો અસ્થિર મગજનો થાય કે માનસિક સંતુલન ગુમાવે, તો ધંધાકીય એકમનો અંત આવે. જો એની પાછળ કોઈ વારસદાર સંભાળવા માટે હોય તો ઠીક, પણ ન હોય તો ધંધો હકેલીને તાળું માર દેવાનું. મર્યાદિત કાર્યશક્તિ. એકલો વ્યક્તિ બધે કેટલેક પહોંચી શકે? હે, ઓલું કહેવાય, કહેવત છે કે એકે હજારા, પણ ક્યારેક ક્યારેક તો તકલીફ પડે, બધી જગ્યાએ એકલો વ્યક્તિ પહોંચી શકતો નથી, એની મર્યાદા છે. નિર્ણયોમાં ભૂલની શક્તિ. જો હવે વૈયક્તિક માલિકી એકલો નિર્ણય લેનાર છે, એ કઈ 3 4 5 ભાગીદાર તો નથી, વ્યવસ્થિત બેસીને ડિસ્કશન કરીને નિર્ણય લે, તો ક્યારેક ઉતાવળમાં નિર્ણય લેવાય જાય, નિર્ણયની ભૂલ ધંધાએ ભોગવવી પડે. આ મર્યાદા છે. મોટા પાયા પરના વેપારના લાભનો અભાવ. આજે મૂડીની મર્યાદા છે, પૈસા ઓછા છે, ધંધો નાનો છે, ખરીદ વેચાણના ટ્રાન્ઝેક્શન નાના પાયાના છે, તો મોટા પાયા પર વેપાર કરવો અશક્ય બની જાય છે. હવે જોઈએ બાળકો હિન્દુ અવિભક્ત કુટુંબ. આનો મારે સિમ્પલ કોન્સેપ્ટ સમજાવવાનો છે, બાકી બધું તમને આવડશે. HUF, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી. હિન્દુ અવિભક્ત કુટુંબ. પેઢી દર પેઢી જે ધંધો ચાલતો હોય, જે કુટુંબ છે, જે પરિવાર છે, પરિવારના દરેક સભ્યો જોઈન્ટમાં રહેતા હોય, એટલે અલગ અલગ પણ જો રહેતા હોય, પણ એનો બધાનો ધંધો સહિયારો હોય. ઓકે, એને કહેવાય હિન્દુ અવિભક્ત કુટુંબ. આ બધામાં પરિવારનો જે વડીલ વ્યક્તિ છે, બધા વતી એક વડીલ, આ વડીલ વ્યક્તિ ધંધાકીય એકમનો શું કહેવાય બાળકો? કુટુંબનો વડો. અને ધંધાકીય એકમનો કાર્ય કરતા કરતા હર્તા કહેવામાં આવે છે. જો વયમાં સૌથી મોટી વ્યક્તિ વડીલ વહીવટ કરવા ન ઈચ્છતી હોય તો તેના પછીની વ્યક્તિને વહીવટ આપવામાં આવે છે. બાકી હિન્દુ અવિભક્ત કુટુંબમાં જ્યાં દાદા બેઠા છે મૂછવાળા, એ સૌથી વડીલ વ્યક્તિ છે, જ્યાં સુધી એ કાર્યક્ષમ છે ત્યાં સુધી વહીવટ કરશે. પછી એના જે 2 પુત્રો હોય એમાંથી જે કાર્યક્ષમ અથવા બંનેમાંથી જે મોટો પુત્ર છે એને ધંધાનો કારભાર સોંપશે. પણ બધા જોઈન્ટમાં રહેશે, જોઈન્ટમાં ફેમિલીમાં કદાચ રહેતા ન હોય પણ ધંધો જોઈન્ટમાં ચાલતો હોય. અને આવા ધંધાકીય એકમો મોટા ભાગે ભારત અને નેપાળમાં જોવા મળે છે, કારણ કે ભારતમાં આપણે કુટુંબ પ્રથા છે, અને એ છે ને એ બહુ ફાયદામાં છીએ. યાદ રાખજો, આપણે બધા ફેમિલીમાં માનીએ છીએ ને, ધીસ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. વિદેશોમાં આ કલ્ચર નથી,
આપણે સુખી છીએ, આપણે ખુશ છીએ, કારણ કે આપણે તહેવારો ફેમિલીમાં ઉજવીએ છીએ, આનંદિત થઈએ છીએ, એકબીજાની વાતો જમતી વખતે ભેગા મળીને જ્યારે જમવા બેસીએ ને ત્યારે એકબીજાની વાતોને શેર કરીએ છીએ, એકબીજાની વાતો શેર કરીએ છીએ, જમવા ભેગા બેસીએ છીએ, એકબીજાની વેઇટ કરીએ છીએ જમવા મોડા આવતા હોય તો. આ છે ફેમિલી કલ્ચર, જે હોવું જોઈએ ને જળવાઈ રહેવું જોઈએ. યસ, આગળ વધીએ. HUF ની લાક્ષણિકતા શું છે કે ભાઈ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. સંચાલન કોણ કરે છે કે ભાઈ પરિવારનો જે વડીલ છે એ જ કરતા હરતા હોય છે, પેઢીનું સંચાલન કરે છે. સ્વતંત્ર કાર્યક્ષેત્ર એટલે પોતપોતાની રીતે વ્યવસ્થિત ધંધો ચલાવી શકાય છે. સભ્યપદ, હિન્દુ અવિભક્ત કુટુંબમાં કોઈ નવો બાળક જન્મે એટલે જેનું જન્મજાત જન્મતાની સાથે જ HUF પેઢીનું સભ્ય પદ મેળવી લે છે. નાણાકીય નિયંત્રણ, ધંધાની તમામ નાણાકીય બાબતો કર્તાના હસ્તક હોવાથી પેઢી ઉપર કર્તાનું નાણાકીય નિયંત્રણ રહે છે. જવાબદારી તો આમાં પણ અમર્યાદિત હોય છે, પણ એ જવાબદારી બાળકો કહેવાય ને કે ભાઈ બીજા સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે. જે ધંધાકીય HUF હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીનો જે કરતા હરતા લીડર વ્યક્તિ છે, મેન વ્યક્તિ, એની અમર્યાદિત જવાબદારી છે. આયુષ્ય બાળકો કેવું છે કે ભાઈ અન્ય સભ્યના મૃત્યુ બાદ પણ ધંધો ચાલુ રહે છે. જો કર્તાનું મૃત્યુ થાય તો પછીની જે વડીલ વ્યક્તિઓ ધંધો ચલાવે છે એટલે આયુષ્ય લાંબુ ચાલ્યા કરે. મૂડી મેળવવાની મુશ્કેલી, ધંધો નાના પાયે હોય છે. નાદારી, જો આ ખાસ સમજવાનો છે, જો પેઢી ફડચામાં જાય, પેઢી નહીં, ઓકે, તો પુખ્ત વયના સભ્યોને નાદાર જાહેર કરી શકાય છે, સગીર સભ્યોને નહીં. પુખ્ત વયના જે હોય ને એ નાદાર, એટલે 18 થી પ્લસ વાળા હોય બધા નાદાર જાહેર કરી શકાય કુટુંબના સભ્યો, પણ ઓલા કુટુંબના જે નાના નાના બાળકો હોય એને પેઢી ફડચામાં જાય તો નાદાર જાહેર કરી શકાતા નથી. ઓકે, અને પેઢીના દરેક સભ્યોનો હિસ્સો વાપરી શકાય છે. કર્તાની જવાબદારી અમર્યાદિત હોય છે, આપણે હમણાં જોયું. ભાગીદારી મેં તમને સમજાવ્યું કે ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો નુકસાન વહેંચી લેવા સંમત થયા હોય. ભાગીદારીનો ધારો છે 1932 ધ પાર્ટનરશિપ એક્ટ 1932 અંતર્ગત ઓછામાં ઓછા 2 ભાગીદાર તો હોવા જ જોઈએ અને હોવા જ જોઈએ. ઓકે, તો બાળકો કરારજન્ય સંબંધ છે એટલે ભાગીદારો વચ્ચે લેખિત અને મૌખિક 2 પ્રકારના કરાર થાય છે. યાદ રાખવાનું કયો કરાર ઈચ્છનીય અને હિતાવહ છે, તો એ છે બાળકો લેખિત કરાર. સ્થાપના વિધિ ખૂબ સરળ છે, ભાગીદારો ભેગા થાય છે, વ્યવસ્થિત સમજૂતી કરી છે, એક સરસ મજાનો લેખિત અથવા મૌખિક કરાર કરે છે અને ધંધાકીય એકમની સ્થાપના થઈ જાય છે. ભાગીદારની નોંધણી, ભાગીદારી જે આપણે સ્થાપીએ છીએ ભાગીદારી પેઢી, એની નોંધણી રજિસ્ટ્રાર, પાર્ટનરશિપ રજિસ્ટ્રાર પાસે કરાવવાની હોય છે, જેને કહેવાય રજિસ્ટ્રાર ઓફ ફર્મ. ઓકે, આને ફર્મ લખશું FIRMS. તો રજિસ્ટ્રાર ઓફ ફર્મ પાસે જઈને રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે બાળકો. ઓકે, ડન. અને યાદ રાખજો આ રજિસ્ટ્રેશન ફરજિયાત નથી પણ ઈચ્છનીય અને હિતાવહ જરૂર છે. ઓકે, ભાગીદારોની સંખ્યા, ખાસ IMP પ્રશ્નો આમાંથી પૂછાય કે ભાગીદારોની સંખ્યામાં ઓછામાં ઓછા 2 તો હોવા જ જોઈએ. કંપની ધારા 2013, નવો કંપની ધારો જે રિવાઇઝડ કંપની ધારો છે 2013 ની કલમ 464 મુજબ ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા 100 થી વધુ નહીં, એટલે વધુમાં વધુ 100, ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 100 ભાગીદાર તો હોવા જોઈએ. એવી જ રીતે સરકારશ્રી નક્કી કરે તે મુજબ રહેશે. હાલમાં કંપની પરચુરણ નિયમ એટલે એને કહેવાય મિસેલેનિયસ રૂલ્સ 10 વર્ષ 2014 નવો જે રૂલ્સ આવ્યો એ અંતર્ગત વધુમાં વધુ ભાગીદારોની સંખ્યા કેટલી હોવી જોઈએ? 50. એટલે તમારે યાદ રાખવાનું છે કંપની ધારા 2013 ની કલમ 464 પ્રમાણે મેક્સિમમ 100. ઓકે, પણ હાલના કંપનીના મિસેલેનિયસ રૂલ, ઓકે, વર્ષ નિયમ 10 2014 ના નિયમ 10 મુજબ સરકારશ્રીએ 50 ની લિમિટ નક્કી કરી છે. મેક્સિમમ લિમિટની વાત કરું છું. ઓછામાં ઓછા 2 તો હોવા જ જોઈએ. જો 2 ભાગીદાર હોય ને એકની વિકેટ ખડી જાય એટલે ભાગીદારી પેઢી કહેવાય નહીં. તો અહીંયા દરેક ધંધાકીય એકમનો મુખ્ય ઉદ્દેશ તો નફાનો જ હોય છે. મૂડી, વૈયક્તિક માલિકી કરતા વૈયક્તિક માલિકીની મૂડીની મર્યાદાને દૂર કરે છે. એના કરતા વધુ મૂડી હોય, એક સે ભલે દો. એકલો વ્યક્તિ ધંધો કરે તો બધા પૈસા એકલા વ્યક્તિના હોય, અહીંયા 2 કે 3 વ્યક્તિ જોડાયા હોય તો બધાના મિક્સ પૈસા હોય છે, એટલે થોડુંક મૂડીની મર્યાદા દૂર થાય છે.
અને અમર્યાદિત જવાબદારી મેં કીધી કે ધંધાકીય એકમની ભાગીદારી પેઢીના ફડચામાં જાય, મિલકતો વેચતા પણ જો દેવું ભરપાઈ કરી શકાય તેમ ન હોય ત્યારે ધંધાકીય એકમ ભાગીદારી પેઢીએ ભાગીદારોની અંગત મિલકત જર જમીન જાયદાદ વેચીને પણ દેવું ભરપાઈ કરવું પડે. એને કહેવાય બાળકો અમર્યાદિત જવાબદારી. માલિકીની ફેરબદલી. ભાગીદારી પેઢીમાં માલિકીની ફેરબદલી સરળ નથી. બધા જ ભાગીદારોની સંમતિ વગર કોઈ પણ ભાગીદાર પોતાનો ભાગ અન્ય વ્યક્તિની તરફેણમાં ટ્રાન્સફર કરી શકતા નથી. ઓકે, ધારાકીય સ્થાન. ભાગીદારી પેઢીને કયો ધારું લાગુ પડે છે? ધ પાર્ટનરશિપ એક્ટ 1932. એ મુજબ દરેક ભાગીદારના હક, ફરજ, નિયમો બધું નક્કી અગાઉથી થયેલું હોય છે. પેઢીનું આયુષ્ય. ભાગીદારીનું આયુષ્ય મર્યાદિત છે. ભાગીદારી અને ભાગીદારી પેઢીનું અલગ અસ્તિત્વ છે. તેને કારણે કોઈ એક ભાગીદાર અસ્થિર મગજનો થાય, મૃત્યુ પામે, નાદાર જાહેર થાય તો ભાગીદારીનો અંત આવે છે. ઓકે, નેક્સ્ટ. ફાયદા શું છે? સરળ અને ઓછી ખર્ચાળ સ્થાપના વિધિ છે. ખૂબ સરળ સ્થાપના વિધિ છે. કાર્યક્ષમ સંચાલન. સંચાલન એટલે જબરજસ્ત કાર્યક્ષમ. કારણ કે 2-3 વ્યક્તિઓ એક સાથે જોડાઈને ધંધો કરતા હોય, ત્રણેય પોતપોતાની આવડત પ્રમાણે કામ વહેંચી લીધું હોય એટલે, અને એકલો વ્યક્તિ હોય તો એ બધી જગ્યાએ કેમ ભેગું થાય? હવે 3 વ્યક્તિ હોય તો કોઈનામાં હિસાબ કિતાબની આવડત હોય, કોઈનામાં સંચાલનની આવડત હોય, કોઈ માર્કેટમાં જઈને કસ્ટમર શોધી લાવવાની આવડત હોય, એટલે બહુ વ્યવસ્થિત કાર્યક્ષમ કામ થાય છે ભાગીદારી પેઢીમાં. શાખ પાત્રતામાં વધારો. શાખ એટલે ઇજ્જત, માન, સન્માન, વેલ્યુ અને પ્રતિષ્ઠા. જો ભાગીદારી પેઢીમાં વ્યવસ્થિત કામ કરવામાં આવે, સમયસર ધંધાકીય એકમના જે દેવા છે, ઉછીના નાણાં છે, સમયસર જો ચૂકવી દેવામાં આવતા હોય, ઓકે, તો ધંધાકીય એકમ ભાગીદારી પેઢીની શાખ પાત્રતામાં બાળકો શું થાય છે? વધારો. વધુ મૂડી. તો સ્વાભાવિક છે કે ભાઈ વધુ મૂડી ભેગી થાય છે, એક સે ભલે દો. ત્યારબાદ શ્રમ વિભાજનનો લાભ. આ મેં તમને હમણાં કીધું એ જ. 3 ભાગીદાર હોય તો ત્રણેય વચ્ચે કામ વહેંચાઈ જાય. એકલો વ્યક્તિ હોય બધું કામ એકલા જ સંભાળવાનું છે, એટલે શ્રમ વિભાજનનો લાભ મળે છે. યોગ્ય નિર્ણયો લઈ શકાય છે. પરિવર્તનશીલતા, લઘુમતીના હિતોનું રક્ષણ, ગ્રાહકો સાથે સીધો સંબંધ સાધી શકાય યસ ભાગીદારો દ્વારા. સોરી, એક મિનિટ. આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ. હવે આમાં સ્વાભાવિક છે, ઓછામાં ઓછા 2 તો હોય. 2 કરતા વધારે ભાગીદારો હોવાથી આર્થિક સત્તા બધા ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય છે. એટલે બધા ભાગીદારો વચ્ચે જે આર્થિક પૈસાની જે સત્તા હોય છે તે અલગ અલગ જુદી જુદી હોઈ શકે. અને આવકવેરાનો ઓછો બોજ, કારણ કે જે ટેક્સ આવશે, 3 ભાગીદાર હોય અને 90,000 ટેક્સ આવે તો ત્રણેય વચ્ચે 30,000 ટેક્સ વહેંચાઈ જાય છે. ત્યારબાદ ભાગીદારીની મર્યાદા છે. મર્યાદિત મૂડી. તમને એમ થાય કે હજુ મારે વધુ મોટો ધંધો કરવો છે તો ભાગીદારીની પણ મૂડીની મર્યાદા નડે, કારણ કે બહુ મોટા પાયે ધંધો કરવો હોય તો એક જ સ્વરૂપ છે કંપની. એમાં તમને ભરપૂર મૂડી મળે, કારણ કે તમે ઉછીના નાણાં, માલિકીના ભંડોળ, શેર, ડિબેન્ચર બહાર પાડીને પણ પૈસા મેળવી શકો છો. અમર્યાદિત જવાબદારી છે. ક્યારેક બીક લાગે કે ભાઈ પેઢી ફડચામાં જાય તો ભાગીદારે પોતાની અંગત મિલકત, જર જમીન જાયદાદ વેચીને પણ દેવા ભરપાઈ કરવા પડે છે. વિસંવાદિતાની શક્યતા. ભાગીદારીમાં મતભેદ થાય. સમજો ધંધો ફાટ ચાલે છે, પણ ભાગીદારો વચ્ચે વિસંવાદિતા છે, એટલે સંવાદ નથી પોઝિટિવ, હકારાત્મક સંવાદ નથી, હકારાત્મક કમ્યુનિકેશન નથી, એકબીજાને સમજતા નથી. આવા કેસમાં વાદ વિવાદો સર્જાય છે અને અંતે ભાગીદારી પેઢીનો અંત આવે છે. ખૂબ સારો ધંધો ચાલતો હોય, નફો કરતો ધંધો હોય, છતાં અંત આવે એમાં શંકાને કોઈ સ્થાન નથી જો ભાગીદારો વચ્ચેની સમજૂતી ન હોય. રહસ્યોની જાળવણીની મુશ્કેલી. આજે ભાગીદારી પેઢીમાં જે રહસ્યો છે ને એ જાળવી નથી શકાતા. 3 ભાગીદારો, એમાં કોણ ફૂટલો હોય કેમ ખબર પડે? હાલો, ઓકે. ભાગીદારી પેઢીનું કરારનામું નહીં ફાવતું, સરખું સમજાવો સર. ઓકે, ભાગીદારી કરારનામું અહીંયા હમણાં આવશે એટલે જોઈ લઈશું. ન આવે તો પ્લીઝ બેટા પ્રણવ કે ભાઈ રેકોર્ડેડ લેક્ચર જોઈ લ્યો, એમાં પણ ન સમજાયું હોય તો પછી આપણે કંઈક એના વિશે વિચારશું. યસ ઓર નો પ્રણવ? ઓકે, ચાલો.
આગળ આપણે વાત કરવી છે હવે ભાગીદારના પ્રકારો. સક્રિય ભાગીદાર દરરોજ ટિફિનનું ડબલું લઈને ટાઈમ ટુ ટાઈમ ધંધાકીય એકમમાં આવતો હોય સક્રિય ભાગીદાર. કહેવાનો મતલબ એ જ છે કે જે ભાગીદાર ધંધાકીય એકમમાં નિયમિત, જેને વર્કિંગ પાર્ટનર, એક્ટિવ પાર્ટનર આપણે કહીએ છીએ, ધંધાકીય એકમના દરેક કાર્યમાં ભાગ લે છે, ધંધાકીય એકમના સંચાલનમાં પણ ભાગ લે છે, એને સક્રિય ભાગીદાર કહે છે. ઓકે. નિષ્ક્રિય ભાગીદાર, જે ભાગીદાર કરાર દ્વારા પેઢીનો ભાગીદાર બને, નફો નુકસાન ભોગવે પરંતુ પેઢીના સંચાલનમાં સક્રિય રીતે ભાગ લેતો ન હોય, તેને નિષ્ક્રિય અથવા સુષુપ્ત, દેખાતો ન હોય એવો ભાગીદાર કહેવાય. ખરેખર ભાગીદાર છે. આને કેવો ભાગીદાર? પૈસા રોકે આવા. આ જે ભાગીદાર હોય એને ધંધામાં પૈસા રોકી દીધા હોય, પછી કીધું હોય નફામાં મારો ભાગ, પણ હું ધંધાકીય એકમમાં કામ કરવા આવીશ નહીં. વાંકો વળીને એક સૂકું તણકલું હું ઉપાડીશ નહીં. સમજાય છે? નિષ્ક્રિય ભાગીદાર. નામનો ભાગીદાર, નવી સ્થાપિત પેઢીનો ઝડપથી વિકાસ કરવા તથા હરીફાઈમાં ટકી રહેવા માટે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ પોતાના નામનો પેઢીને ઉપયોગ કરવા દે. આજે એવું બને ઘણીવાર કે કોઈ ફેમસ વ્યક્તિ છે એ આપણી પેઢીને એના નામનો ઉપયોગ કરવા દે, તો એ નામ બદલ આપણે એને અમુક હિસ્સો આપવો પડે, એને નામનો ભાગીદાર કહેવાય. અને નફાનો ભાગીદાર, કોઈ વ્યક્તિની ખાસ આવડત કે જ્ઞાન તથા અનુભવનો લાભ લેવા માટે પેઢીમાં એને ભાગીદાર બનાવવામાં આવે. 1 રૂપિયો નહીં આપવાનો, માત્ર હું આપવાનું પોતાનું નોલેજ. હવે આવા નોલેજેબલ વ્યક્તિની અત્યારે ખાસ જરૂર છે. જ્ઞાન, આવડત, નોલેજ હોય તો આવા વ્યક્તિને ભાગીદાર બનાવવામાં આવે છે. માની લીધેલ ભાગીદાર, અવારનવાર ધંધાકીય એકમમાં આવતો હોય એટલે આજુબાજુ વાળાને મંડે લાગવા કે આ તો રેગ્યુલર ધંધામાં આવે, નક્કી આ માલિક હશે, એની ખબર ન હોય ને આ નવરો છે હાવ. સમજાય છે? તો જે વ્યક્તિએ ભાગીદારી કરાર કરેલો ન હોય, પેઢીમાં મૂડી લાવતો ન હોય, તેમજ નફામાં ભાગ પણ મેળવતો ન હોય, પરંતુ તેના વર્તનને આધારે ત્રાહિત વ્યક્તિ જેને ભાગીદાર તરીકે માની લે. ત્રાહિત વ્યક્તિ એટલે ત્રીજો પક્ષ. બાકી જ્યાં આપણે સમજો હું ભાગીદારી પેઢી ચલાવતો ને એક વ્યક્તિ દરરોજ આવે, તો મને ખબર છે આ ભાગીદાર નથી, પણ ઓલા આજુબાજુ વાળા બીજા જે જોવા વાળા છે એને શું થાય કે આ તો હાલો દરરોજ આવે, નક્કી આ ધંધાનો ભાગીદાર હશે, પણ એ કહેવાય નહીં, એને માની લીધેલો. કે કોણ માની લે? ત્રાહિત પક્ષ. આપણને ખબર જ હોય. સગીર ભાગીદાર, છઠ્ઠો પ્રકાર. ભારતીય કાયદાની જોગવાઈ અનુસાર માત્ર પુખ્ત વયની વ્યક્તિ જ કરાર કરવા માટે સમર્થ છે, તેથી પુખ્ત વયની વ્યક્તિ ભાગીદાર બની શકે છે. પુખ્ત વયની વ્યક્તિ ભાગીદાર બની શકે છે 18+. સગીર વ્યક્તિ નહીં. જો કોઈ ભાગીદાર મૃત્યુ પામે તો તેના સગીર બાળકને આ રીતે ભાગીદાર બનાવી શકાય છે. સગીર ભાગીદારને પેઢીનું દેવું ચૂકવવાની અંગત જવાબદારી હોતી નથી. આજે કોઈ ભાગીદાર હોય મૃત્યુ પામે તો એનું જે બાળક હોય તે હજુ સગીર છે, પુખ્ત વયનું નથી થયું, તો એને ભાગીદાર બનાવી શકાય, નો ડાઉટ. ચાલો, તો આ બાળકો ભાગીદારી પેઢીના પ્રકાર છે. આપણે જોયા તે ભાગીદારના પ્રકાર છે. ઓકે, તો ભાગીદારી પેઢીના મુખ્ય 3 પ્રકાર છે. પ્રકાર માત્ર જોઈને આઈડિયા આવી જશે હવે. અને આ IMP પ્રશ્નો છે. ઐચ્છિક ભાગીદારી, મુદ્દત અનુસાર, જવાબદારી અનુસાર અને નોંધણી અનુસાર. આટલું જોઈ લઈએ આજે. ઓકે બાળક, હાલો. સો ગઈ. જાગો છો ને વિદ્યાર્થી મિત્રો? હા, ઓકે. તો બાળકો, ભાગીદારી પેઢીના મુખ્ય 3 પ્રકાર છે. મુદ્દત અનુસાર, જવાબદારી અનુસાર અને નોંધણી અનુસાર. મુદ્દત અનુસાર, જવાબદારી અનુસાર અને નોંધણી અનુસાર. મુદ્દત અનુસાર જોઈએ તો બાળકો, ઐચ્છિક ભાગીદારી પેઢી, મુદ્દતી ભાગીદારી પેઢી અને નિશ્ચિત કાર્ય માટેની ભાગીદારી પેઢી. જવાબદારી અનુસાર મર્યાદિત જવાબદારી વાળી ભાગીદારી પેઢી અને અમર્યાદિત જવાબદારી વાળી ભાગીદારી પેઢી. અને નોંધણી અનુસાર નોંધાયેલી ભાગીદારી પેઢી અને બાળકો બિન નોંધાયેલી ભાગીદારી પેઢી. ઓકે, उसके बाद આ બધા અલગ અલગ જે પ્રકારો છે જોઈ લઈએ ફટાફટ. ઓકે, ઐચ્છિક ભાગીદારી પેઢી. ઈચ્છા પડે ને ત્યારે ધંધાકીય એકમ બંધ કરી શકે, એમાં કોઈ નિયંત્રણ હોતું નથી, એની કોઈ સમય મર્યાદા, કોઈ કંઈ ફિક્સ હોતું નથી, એટલે એને ઐચ્છિક કહેવાય, ઈચ્છા મુજબ. ઓકે, જ્યાં સુધી ભાગીદારોમાં કુનેહ હોય, ભાગીદારોમાં સંપ હોય, ભાગીદારોને ભળતું હોય, ભાગીદારો વચ્ચે વાદ વિવાદ ન થતો હોય, ભાગીદારો વચ્ચે કોઈ પણ બાબતે તકરાર ન થતી હોય, ત્યાં સુધી ધંધાકીય એકમનું કામકાજ ચાલે.
ક્યારેક કોઈ અણબનાવ બને અને ન ભાગીદારોને બંધ બેસે તો ધંધાકીય એકમનો અંત આવે, એને કહેવાય ઐચ્છિક ભાગીદારી પેઢી. મુદ્દતી બાળકો અગાઉથી ભાગીદારી પેઢીની સ્થાપના થઈ હોય ને એટલે અગાઉથી ચોક્કસ મુદ્દત નક્કી થઈ હોય, મુદ્દત પૂરી થાય એટલે ભાગીદારી પેઢીનો અંત, એને કહેવાય મુદ્દતી ભાગીદારી પેઢી. નિશ્ચિત કાર્ય કરવા માટેની ખાસ કાર્ય માટે જે ભાગીદારી અસ્તિત્વમાં આવી, જેમ કે અત્યારે અમારા સુરતમાં મેટ્રોનું કામ ચાલે છે, એ ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી હોય, મેટ્રોનું કામ પૂરું, ભાગીદારી પેઢીનો અંત. બુલેટ ટ્રેનનું કામ ચાલે, બુલેટ ટ્રેનનું કામ પૂરું, ભાગીદારી પેઢીનો અંત. જવાબદારી અનુસાર કીધું કે મર્યાદિત જવાબદારી એટલે ભાગીદારોએ રોકેલી મૂડી જેટલી જ એની જવાબદારી મર્યાદિત હોય છે, અને અમર્યાદિત એટલે જો દેવું વધી જાય, મિલકતમાંથી દેવું ભરપાઈ ન થઈ શકે તેમ હોય, આવા સંજોગોમાં ભાગીદારોની અંગત માલ મિલકત જર જમીન જાયદાદ વેચીને પણ દેવું ભરપાઈ કરવું પડે, તેને અમર્યાદિત જવાબદારી વાળી ભાગીદારી પેઢી કહે છે. નોંધણી અનુસાર નોંધાયેલી જે ભાગીદારી પેઢી કાયદેસર રીતે નોંધાયેલી છે એને નોંધાયેલી ભાગીદારી પેઢી કહે છે. બિન નોંધાયેલી ભાગીદારી એટલે મેં કીધું ને ભાઈ, તમે લેખિત મૌખિક કરાર કરીને રજિસ્ટ્રાર ઓફ પાર્ટનરશિપ ફર્મ, રજિસ્ટ્રાર જે હોય ત્યાં જઈને તમે રજિસ્ટ્રેશન કરાવો, નથી કરાવતા તો બિન નોંધાયેલી ભાગીદારી પેઢીની નોંધણી. જો 1932 નો જે ભારતીય ભાગીદારી કાયદો છે એવું કહે છે કે ભાગીદારી પેઢીની નોંધણી 1932 ના કાયદા પ્રમાણે કરી શકાય. નોંધણી કરાવી બિલકુલ ફરજિયાત નથી, પણ તમે નોંધણી કરાવો તો એ ઈચ્છનીય અને તમારા માટે હિતાવહ જરૂર છે, એટલે કે તમારા ફાયદામાં છે. તો નોંધણી ક્યાં કરી શકાય? તો જે રાજ્યમાં સ્થપાયેલી હોય તે રાજ્યના રજિસ્ટ્રાર કે રાજ્ય સરકારે નિમેલા નોંધણી અધિકારી પાસે, રજિસ્ટ્રાર ઓફ ફર્મ જેને આપણે કહીએ છીએ. શું એમાં નોંધાવાનું હોય? પેઢીનું નામ, સરનામું, શાખાઓ, ભાગીદારના નામ, સરનામું, મતલબ ભાગીદારની પર્સનલ ડિટેલ, ભાગીદાર કઈ તારીખે એન્ટર થાય છે એની તારીખો, નફો નુકસાન કેવી રીતે વહેંચશે એ નક્કી કરવું પડે, ભાગીદારોની મૂડી અંગેની વિગત, પેઢીની મુદ્દત, દરેક બાબતો ત્યાં રજૂ કરીને મતલબ નિયમને આધીન ભારતીય ભાગીદારી ધારા 1932 પ્રમાણે નક્કી કરવામાં આવતું હોય છે. ઓકે, પેઢીની નોંધણી કરો તો શું ફાયદો થાય સાહેબ? શું કામ નોંધણી કરવી જોઈએ? તો પોતાના લેણા અંગે પેઢી ત્રાહિત વ્યક્તિ સામે દાવો માંડી શકે છે. પેઢીનો કોઈ પણ ભાગીદાર બીજા ભાગીદારો કે પેઢી સામે દાવો માંડી શકે છે. પણ લીગલી બધું હોય ને તો તમે કોર્ટમાં જઈ શકો. પછી કોર્ટમાં જઈને આપણે ખુદ પ્રૂફના ફાફા હોય તો કેમ ભેગું થાય? ભાગીદાર પોતાના અધિકારો અને હિસ્સા માટે અદાલત પાસે ન્યાય માંગી શકે છે. નિવૃત્ત થતો ભાગીદાર જાહેર જનતાને નોટિસ આપી પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકે છે. પેઢીની નોંધણી કરાવવાથી જાહેર જનતાને પેઢીના અસ્તિત્વની જાણ થાય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ, પછી જોઈએ. અને હું ઈચ્છું છું ત્યાં સુધી હવે આગળની જે પ્રોસેસ છે તમે રેકોર્ડેડ લેક્ચરમાંથી જોઈ શકો છો. હાલો વિદ્યાર્થી મિત્રો, આ તો ચેપ્ટર રિવિઝન એટલે ચેપ્ટરને તાજું કરવા, એ કરીએ તો થાય. જો અહીંયા ન કર્યું હોત તો મને ખબર તમે પરીક્ષાના આગળના 2 દિવસ અગાઉ રિવિઝન શરૂ કરત. 80%ની વાત કરું છું. હા, પણ અહીંયા જોડાજો ડેઈલી જે લેક્ચર પ્રમાણે. હવે આ રિવિઝન થયું, સમજો કે ઉભરો આવી ગયો છે તો બસ હવે આપણે આમાં થોડુંક રચ્યું પચ્યું રહેવાનું 4-5 દિવસ, એટલે આ 4-5 ચેપ્ટર જે આપણે કર્યા એ કમ્પ્લીટ થઈ જાય. ઓકે ડન વિદ્યાર્થી મિત્રો, મળીશું નેક્સ્ટ વીકમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટેક કેર, સી યુ, જય હિન્દ, ભારત માતા કી જય.